સુરતની જેમ વડોદરામાં પણ શાંતિ ડહોળવાનો પ્રયત્ન કેટલાક અરાજક તત્વોએ કર્યો હતો, જો કે હવે તેમને પણ ડામવામાં આવ્યા છે। કેટલાક તોફાની શખ્સોએ ટેરેસ પર અરબી ભાષાના કેટલાક ઝંડા લગાવ્યા હતા, જો કે પોલીસે તુરંત જ તેમની સામે કાર્યવાહી। જે ખૂબ જ મોટી સોસાયટી છે અને જેમાં લગભગ 450 જેટલા ઘરો છે અને 10 જેટલા ટાવર્સ છે। એમાં એ જાણવા મળ્યું કે રાત 10:30-11:30 અરીસામાં 10 ટાવર્સ ઉપર લીલા ઝંડા લાગેલા હતા અને એનો મેઇન ગેટ ઉપર પણ ઝંડા લાગેલા હતા। અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી અને જે વિડીયો અને વિઝ્યુઅલ્સ અમે લોકોને મળ્યા હતા એથી એવું લાગતું હતું કે જે ઇસ્લામિક ઝંડા હોય છે, લીલા કલરનો બેકગ્રાઉન્ડ હતા અને ચાંદ અને સિતારા બનેલી હતું। એ કોઈ બીજું કંઈ એન્ટી નેશનલ કે અરબિક ઝંડા નહીં હતા, બટ ઇસ્લામિક ઝંડા હતા। બટ સેમ સોસાયટીમાં F બ્લોકમાં નીચે શ્રીજીની પ્રતિમા પણ સ્થાપિત હતી। તો કેટલાક રહીશોને આ બાબતથી થોડુંક એક એવું હતું કે જ્યારે એક તહેવાર ચાલી રહ્યા છે તો એવા બીજા ઝંડા લગાવવાથી એ કોઈ જાતનો ખતરા ના થાય ત્યાં। તો સ્થાનિક રહીશો પોલીસને જાણ કરી હતી, પોલીસ ત્યાં પહોંચી પણ હતી અને સમજાવટ કરીને લોકોને એવી રીતે સમજાવટ કરવામાં આવ્યા હતા કે જ્યાં સુધી શ્રીજીનો પ્રતિમા છે ત્યાં સુધી એ ઝંડા ઉતારી લેવામાં આવે અને જ્યારે વિસર્જન થઈ જાય પછી આ ઝંડા ઈદે મિલાદ જ્યારે આવે ત્યારે લગાવવામાં આવે। બટ આપ લોકોને બસ મેં જણાવવા માંગુ છું કે એક થોડું એવું મીડિયામાં ચાલતું હતું કે અરબિક ઝંડા હતા કે એવા હતા, એવું નહીં છે। અમે લોકો ફૂલી ઝંડાનો અમે લોકો અવલોકન પણ કર્યા હતા, બીજા નિષ્ણાતો પાસેથી અમે લોકો અભિપ્રાય મેળવતા। એ પ્લેન ધાર્મિક એક જસ્ટ એક રિલિજિયસ ઝંડો હતો। હા, બિલકુલ એમનું આ કહેવાનું છે। મારી સાથે પણ એની વાત થઈ હતી કે પહેલા F બ્લોકમાં ઝંડા લાગેલા હતા અને ત્યારે સમજાવટથી માની પણ ગયા હતા, બટ રાત્રિનો ટાઈમમાં વધારે ઝંડા લાગી ગયા હતા। अब એની પાછળનો શું આખું એક સ્ટોરી છે, એની પાછળનો અગર કાંઈ બીજું કાંઈ ડિટેલ છે કે નહીં છે, અમે લોકો પણ બધું માહિતી મેળવી રહ્યા છે અને આગળ જેમાં કાંઈ નીકળશે તો અમે લોકો પગલાં લઈશું। સાહેબ, આ અર્બન 7માં બહારથી તત્વો આવેલા 50 જેટલા તત્વો ત્યાં બબાલ કરવા માટે, સ્થાનિક લોકોને ડરાવવા ધમકાવવા માટે, એ બહારના જે તત્વો હતા એમની સામે કોઈ કાર્યવાહી થશે? કારણ કે આ રીતે કોઈ પણ જગ્યા પર જઈને કોઈને ધમકાવીને ત્યાં માહોલ બગાડવો ડેફિનેટલી એમાં અમે લોકો 2-3 પાસાઓ પર કામ કરી રહ્યા છીએ। એક તો અમે લોકો ડિટેલ એક સર્વે કરી રહ્યા છીએ ત્યાં રહીશો કોણ છે નહીં છે, અને બીજી વાત માનો કે આપને ખ્યાલ છે કે MIG ટાઈપનો જે એ ફ્લેટ્સ છે એ ઓપ્શન વગેરેમાં કરીને લોટરી મુજબ આપવામાં આવ્યા છે। તો અગર માનો કે ત્યાં કોઈ રેન્ટ ઉપર આવ્યા હશે અને એ પ્રોપર માનો કે રેન્ટ કરાર કર્યા છે કે નહીં કરી છે, એ પોતાનું ટેનન્ટ વેરિફિકેશન કરાવ્યા છે કે નહીં કરાવ્યા છે, એ પણ આગામી શોર્ટ ટાઈમમાં અમે લોકો કરાવનાર છીએ। અત્યારે એ ડેફિનેટલી અમે લોકો એ શીખીએ છીએ કે શરૂઆતમાં એક ઝંડા હતા, પછી રાત્રિનો ટાઈમમાં 10:30-11ની આસપાસ દર ટાવર ઉપર ઝંડા આવી ગયા હતા, જે પણ સમજાવટ પછી લોકો પાછા ખેંચી લીધા હતા અને અમે લોકો પછી શાંતિ સમિતિ મીટિંગ કરી તો ત્યારે કોઈ આક્રોશ વધારે વ્યક્ત નહીં કર્યા હતા। અત્યારે અમારા લોકોને ડિટેલમાં એ જાણવું પડશે કે એ ખરેખર એ જસ્ટ એક ધાર્મિક અભિવ્યક્તિનું એક્સપ્રેશન હતા કે એની પાછળ બીજું કંઈ ડીપર કંઈ હતું, એ અમે લોકો અત્યારે તપાસ કરી રહ્યા છીએ। સાહેબ, પહેલા એક ઝંડો હતો અને ત્યારબાદ આટલા બધા ઝંડા લાગી ગયા તો તમને લાગતું નથી કે જાણી જોઈને શાંતિ દોડવાનો પ્રયત્ન થયો અને આમાં આ કોઈ ગુનાહિત કૃત્ય બને છે ને આમાં કાર્યવાહી થવી જોઈએ? એમાં અત્યારે હાલ પ્રાથમિક તબક્કે હું આપને કંઈ કન્ક્લુસિવ નહીં કહી શકું। એમાં કંઈ ડિટેલ વધારે વિગત મળશે તો જ મેં આપણે કન્ક્લુસિવ કહી શકું છું। આ જો ઘટનાક્રમ છે એ સુરત વાળું ઘટનાક્રમથી પહેલાનો ઘટનાક્રમ છે, તો બંનેનો ડાયરેક્ટ કનેક્શન અમે લોકો એસ્ટાબ્લિશ અત્યારે નથી કરી શકતા। કે ત્યાં બહારના તત્વો આવે છે, મોહસિન નામનો એક વ્યક્તિ છે, પાણી ગેટમાંથી આવ્યો હતો બધા લોકોને લઈને, એ ત્યાં રહેતો પણ નથી, તો ત્યાં એને જઈને માહોલ બગાડવાની શું જરૂર છે? શું એને મેં આપને એ જ કહી રહ્યા છું કે ખરેખર એમનો નામથી ત્યાં કોઈ ફ્લેટ છે કે નહીં ફ્લેટ છે, અને અગર માનો ત્યાં રેન્ટ ઉપર રહેતા હશે, એમની પાસે ધોરણસર રેન્ટ કરાર છે કે નહીં કરાર છે, એ બધું અમે લોકો તપાસ કરશું। કેમ કે દેખો, પ્રાઇમા ફેસી કોઈ ફેક્ટ વગર હું આપને કંઈ કમિટ નહીં કરી શકતા। એકવાર મારે જોઈ લેવું પડશે કે અગર માનો કે વેરિફિકેશન વગર કરાવ્યા છે કે નહીં કરાવ્યા છે, એમનો ગુનાહિત ઇતિહાસ શું છે, અને એવું પછી કાંઈ નીકળશે તો અમે લોકો ડેફિનેટલી પગલાં લેશું। એ બધું અમે લોકો અત્યારે પ્રાઇમા ફેસી યાસીન નામનો કોઈ શખ્સનો હતું કે એ કર્યા હતા, બટ અમારા લોકોને ખરેખર જોવું પડશે કે ઝંડા કઈ જગ્યાએ આવ્યા હતા, એ ઝંડા ખરીદીને કોણ લાવ્યા હતા, બધા બ્લોક્સના લોકોને એ ઝંડાનું વિતરણ કોણ કર્યા હતા, આ બધી વસ્તુ છે જે થોડા ડીપ તપાસી જેમાં જરૂર થશે। હાલના તબક્કે હું આપને બહુ ડેફિનેટ કંઈ આન્સર નહીં આપી શકતા। અગર કંઈ જાહેર થશે તો મેં આપને કહીશ। પણ સર, હજી ગણેશોત્સવની શરૂઆત છે, હજી આવનારા દિવસોમાં આ રીતે કોઈ શાંતિ દોડવાનો પ્રયત્ન ન કરે તે માટે હવેથી કેવા પગલાં લેવામાં આવશે? કારણ કે બધે બાજુથી ગણેશ અમે લોકો ઓલરેડી એલર્ટ છીએ
ઘણી બધી ટીમ્સ અમારી જો છે એ ઓલરેડી અમે લોકો સાંજનો ટાઈમ ઉપર વધારે ફોકસ કરી રહ્યા છીએ ક્યોંકि મોટાભાગે અનુભવે ધ્યાનમાં આવેલ છે કે સાંજનો જો ટાઈમ હોય છે 7-8 વચ્ચેનો જે ટાઈમ હોય છે મોટાભાગે ઘર્ષણ થવાનું છોકરાઓનો આપસમાં ખટપટ થવાનો ટાઈમ આ જ હોય છે તો ટીમ્સ ઓન ધ ગ્રાઉન્ડ સાંજનો ટાઈમમાં મોસ્ટલી રહેવાના છે જે વિસર્જનવાળું એરિયા છે ત્યાં પણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને ભૂતકાળમાં જેટલા પણ એવા બનાવો બન્યા હશે જેમાં માનો કોઈ કોમ્યુનલ માઇન્ડેડ પર્સન્સ હતા અથવા ભૂતકાળના બનાવોમાં જે આરોપીઓ હતા એની ડિટેલ લિસ્ટ લઈને એને પણ અટકાયતી પગલાં હેઠળ બાંધવાનું પ્રક્રિયા હાથ ચાલુ છે. સાહેબ આપણે માનો છો કે બપોરનો જ્યારે એક ઝંડો લાગ્યો ત્યારે જ માથાકૂટ થઈ એ વખતે તાલુકા પોલીસને પણ જાણકારી આપવામાં આવી હતી હા. પરંતુ પોલીસે જ્યારે અમારા તહેવારો ચાલી રહી છે ત્યારે આ ખાલી ખોટું બિનજરૂરી જે વૈમનસ્ય ઊભું કરવાનું પ્રવૃત્તિ થઈ રહી છે એને બંધ કરવી પડે. કારણ કે ગણપતિજીના તહેવાર છે, સાથે સાથે ઈદના પણ તહેવાર આવવાના છે. આ એક નાની બાબતમાં સમગ્ર વડોદરામાં ભડકો થાય, સમગ્ર ગુજરાતમાં થાય અને પછી સમગ્ર દેશમાં થાય. આ પ્રકારનું કૃત્ય કરતા હોય એ લોકોને અટકાવવા પડે. ઉત્સવ માટે એ લોકો ઝંડા લગાવે છે એ લોકો, અને જ્યારે ઝંડા કાઢવાનું કહે છે અમે લોકો તો પણ એ લોકોમાં કેવું ઝઘડો કરવાનું એવું કહે છે કે અમારા ઝંડા નહીં ઉતરવા દઈએ, અમારા ઝંડા નહીં આપે, અને 15-20 દિવસ પછી અમારા બી તહેવાર આવે છે, તમે રહ્યો છો તમારો ઝંડો નહીં, અમારો ઝંડો લાગશે, આવું બધું કહે છે એ લોકો.